વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે। મેયર ગીતાબેન મકવાણા, સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ સહિતના હોદ્દેદારોએ વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલી ભૂખી કાસની મુલાકાત લીધી હતી। 2 વર્ષ અગાઉ ભારે વરસાદ દરમિયાન ભૂખી કાસની યોગ્ય સફાઈ ન થવાને કારણે અનેક વિસ્તારોમાં વોટર લોગિંગ અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી। આ વર્ષે આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કાસની સફાઈ અને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે ભૂખી કાંસ ઉપર વોર્ડ 2 માં આપણે ઊભેલા છીએ અને વોર્ડ 1 માંથી આ પાણી આવે વોર્ડ 2 માં થઈને પાછું વોર્ડ 1 માંથી નિકાલ થઈને વિશ્વામિત્રીમાં જતું આ પાણી છે। ઘણી બધી સોસાયટી જો કદાચ પાણી ભરાય તો એને ઘણી બધી સોસાયટીને અસર બી કરતું હોય છે। ગઈ વખતેના પણ સૂચનો અને ખૂબ અમારા સિનિયર કાઉન્સિલર સાથે ભાણજીભાઈ પટેલે પણ મૂકેલા સૂચનો એ સાથે ધારાસભ્ય સાંસદ દરેકના સૂચનથી લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ 2 જગ્યાએ મોટા પાઇપ કરવા અથવા તો ક્રોસિંગ કરવા કે જે કંઈ હોય એના સૂચન હતા। કામગીરી પૂર્ણતાના આરે પણ હોય પણ છતાંય એમાંથી અત્યારે જે કાંસની સફાઈ ચાલી રહી છે પ્રી મોન્સૂન સૌથી પહેલી પ્રાયોરિટી છે। કાંસની સફાઈની સાથે બાજુમાં નાખેલો ડેબ્રિજ હોય કે કચરો હોય એને કઈ રીતના કામ ચાલી રહ્યું છે। સ્થાનિક લોકો પણ અમારી સાથે સંગઠનના પણ સાથે છે, એ સિવાય દરેક વિસ્તારના કોર્પોરેટર પણ સાથે છે। સિનિયર કાઉન્સિલર ભાણજીભાઈ પણ છે, ધ્રુવિતાબેન છે, દામજીભાઈ છે, બધા સાથે મળીને કામગીરી કેટલી ચાલી રહી છે, કેવી રીતના છે, ડેપ્યુટી અત્યારે કમિશનર સાથે છે અને જે યોગ્ય લાગે એ દરેક સૂચનો ઝડપથી પૂર્ણ કરવા માટે થઈને એક અધિકારીઓને જાણ કરેલી છે। આ વોર્ડ નંબર 2 માં આજે વિઝિટ માટે નીકળે છે। 4 કાઉન્સિલરો, પ્રમુખ અને મંત્રી બી સાથે છે અને જે રીતે આ વરસાદી ઘાસને ક્લિનિંગ થઈ રહી છે તો વિઝિટ કરવાનું રીઝન એ છે કે ક્લિનિક કેટલા લેવલમાં અને કેટલી ઝડપી અને કઈ ગતિથી થાય છે, કેમ કે વરસાદ આવ્યા પહેલાં મારી કામગીરી ઝડપી કરાવી છે અને જેટલું એટલે થોડું માર્ગદર્શન પણ મારે પણ જોતું હતું અને એ લોકો કેવી રીતે કરીને આપશે મને કે મને ફોકસ ફક્ત વરસાદનો પાણીથી વિસ્તારના રહીશોને નુકસાન ના થાય એના પર છે અત્યારે। તો એ લોકોની કામગીરી જાણવા જ માટે હું નીકળી છું, એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે। હા, એ બસ એકચ્યુઅલી એના માટે જ અમે અત્યારે મારા માટે વોર્ડ નંબર 2 એટલે નવું છે કે મારા માટે એક અલગ જગ્યા છે કે એટલે મેં 4 કાઉન્સિલર બોલાવ્યા છે। એ લોકોનો અનુભવ છે, એ લોકોના વિસ્તારના છે તો એ લોકોના સૂચનોથી એ લોકોની માર્ગદર્શનથી અને કેવી રીતે પ્રોસેસથી કામ થાય છે એ પણ મેં જાણવાની કોશિશ કરી છે અને પાણી ના ભરાય એ માટે તકેદારી રાખવા માટે અને કામગીરી ચાલે છે કેવી રીતે ચાલે છે એનું નિરીક્ષણ કર્યું છે। હા, કરવાના છે।